નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે 15મી ઓગસ્ટની મિત્રો તમામ ખેડૂતોને હાર્દિક શુભકામના. અને આજે શીતળા સાતમ છે, તો તમામ ખેડૂત મિત્રોને શીતળા સાતમની પણ હાર્દિક શુભકામનાઓ મિત્રો. ખાસ કોમેન્ટમાં મિત્રો જય હિન્દ જય ભારત લખવાનું ન ભૂલતા. અને આજે આપણા વિડીયોમાં આજના હવામાનની મિત્રો આજે 15મી ઓગસ્ટ કે સાતમનાથી મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદ પડે તેના વિશે વાત કરવાના છે. તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. આજે ઓલમોસ્ટ ગુજરાતમાં મિત્રો તમામ જિલ્લામાં મિત્રો બપોર બાદ મિત્રો મેઘ તાંડવ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહેલી છે. અમુક જિલ્લામાં તો મિત્રો 1 થી 2 ઇંચ વરસાદ પડે તેવી મિત્રો આપણને 100% સંભાવના દેખાઈ રહેલી છે મિત્રો. તો મિત્રો આવા રોજે રોજ જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આવા વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા. અને આવા જાણેલી વ્યાજના મેપના માધ્યમથી મિત્રો બપોર બાદ જ મિત્રો વરસાદનું આગમન ચાલુ થઈ જશે. આવા જાણી લેવી મિત્રો આજની હવામાનની આગાહી. મિત્રો સૌપ્રથમ વાત કરવી તો આપણા ગુજરાતમાં નાળિયા, ગાંધીધામ, રાપર, ખાવડા. આગળ વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જામનગર, દ્વારકા, થાન, જુનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, મોરબી અને મિત્રો સુરેન્દ્રનગર, અહેમદાબાદ, ધોળકા, નડિયાદમાં મિત્રો વરસાદ મેઘ તાંડવ કકડે તેવી મિત્રો સંભાવના પણ દેખાઈ રહેલી. આગળ વાત કરવી તો કુંડા, વિરમગામ, મહેસાણા, રાધનપુર, થરાદ, પાલનપુર, હિંમતનગર, ડાંગપુર. આમ વાત કરું તો મિત્રો વડોદરા, સુરત, ભરૂચ, મિત્રો વલસાડ, ઓલમોસ્ટ મિત્રો આ તમામ જિલ્લામાં વરસાદ પડે તેવી આજે 100% સંભાવના દેખાઈ રહેલી છે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા.